જો ત્રણેય પાર્ટીઓએ એકસાથે ચૂંટણી લડી હોત તો ભાજપ ન જીતી હોત. રાહુલ ગાંધીએ દિગ્ગજ પાર્ટીને ટોણો મારી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે રાયબરેલીની 2 દિવસની મુલાકાત પહોંચ્યા છે. અહીં દલિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે માયાવતીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ મૂળ ભારતી હોસ્ટેલમાં કહ્યું કે મારો સવાલ છે કે માયાવતી આજ સુધી કોઈ ચૂંટણી બરાબર કેમ રીતે નથી લડી રહ્યા. અમે ઈચ્છીએ છીએ કે તે ભાજપના વિરોધમાં મારી સાથે ચૂંટણી લડે. જો ત્રણેય પાર્ટી એક સાથે થઈ જાય તો ભાજપ ક્યારેય ચૂંટણી ન જીતી શકે. લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે માયાવતી ભાજપની બી ટીમ બનીને કામ કરી રહ્યા છે. દેશના બંધારણમાં દલિતોના યોગદાનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ડોક્ટર બી.આર. આંબેડકર પાસે સુવિધાનો અભાવ હતો, તેમ છતાં તેમણે સંપૂર્ણ રાજકીય વ્યવસ્થાને હચમચાવી દીધી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ દેશની ટોપ 500માં સામેલ અમુક ટોચની ખાનગી કંપનીના નામ લેતા રાહુલ ગાંધીએ યુવાનોને પૂછ્યું કે આમાંથી કેટલી કંપનીના પ્રમુખ દલિત છે. કોંગ્રેસ સાંસદે દાવો કર્યો કે આખી વ્યવસ્થા દલિત વિરોધી અને કોઈ નથી ઈચ્છતું કે દલિત આગળ વધે. આ વ્યવસ્થા તમારા પર દરરોજ હુમલો કરે છે અને અડધાથી વધુ વખત તો તમને જાણ પણ નથી થતી કે તે કેવી રીતે તમારા પર હુમલો કરે છે. તમારે સમજવાની જરૂર છે કે બંધારણની વિચારધારા જ તમારી વિચારધારા છે. હું તમને ગેરંટી સાથે કહું છું કે જો આ દેશમાં દલિત ન હોત તો આ દેશને બંધારણ જ ન મળત. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં 100 યુવાનોને પૂછ્યું કે તમે લોકો ભણી રહ્યા છો, જણાવો કે તમારામાંથી કેટલા લોકોને નોકરી મળશે. તેમાંથી ફક્ત એક છોકરીએ હાથ ઊંચો કર્યો, બાકીના લોકો કંઈ ન બોલ્યા. 99% યુવાનોએ સ્વીકાર કર્યો કે આજના ઉત્તર પ્રદેશમાં, આજના હિન્દુસ્તાનમાં તેમને રોજગારી નહીં મળે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.